શ્રી ગણેશાય નમઃ. હું છું તૃપ્તિ જોશી શાહ, પ્રસ્તુત કરી રહી છું શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. 5મા અધ્યાયમાં કર્મ સંન્યાસ ને કર્મયોગ એ બેમાં મારા માટે ઉત્તમ શું? આ બાબત અર્જુને પૂછતા શ્રી કૃષ્ણએ આ બંને શ્રેષ્ઠ છે, બંને સરખા ફળ આપનાર છે. જ્ઞાન યોગ કરતાં કર્મયોગ સરળ અને કલ્યાણકારી છે. જેણે મનને અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લોપાતો નથી. કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી, એટલે તેને મોક્ષરૂપી શાંતિ પ્રાપ્ત થાય છે. પરંતુ કર્મમાં આસક્ત રહેનાર બંધનમાં પડે છે. જેને બનતી ઈચ્છાઓ છોડી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય ને કસાયનો ડર ન રાખે, તે મોક્ષ પામેલો ગણાય છે. સર્વવ્યાપક પરમાત્મા કોઈનું પાપ પુણ્ય માથે લેતા નથી. જે જ્ઞાનમાં એકરૂપ થઈ જાય છે તેઓ જન્મ મરણનો ફેરો ટળી જાય છે. જે માનવી મૃત્યુ છતાં સુધી કામને ક્રોધને સહન કરવા શક્તિમાન છે તે ખરો યોગી છે. આમ 5મા અધ્યાયનો સારાંશ સમાપ્ત. 5મા અધ્યાયનું મહાત્મય. પાર્વતીજીએ શંકર ભગવાન અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ, હવે આપ અમને 5મા અધ્યાયનું મહાત્મય કહી સંભળાવો. આથી કરીને ભગવાને બંને દેવીઓને 5મા અધ્યાયનું મહાત્મય કહે છે કે પુરુકુત્સે નગરમાં પિંગળ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મે બ્રાહ્મણ તો હતો, પરંતુ દુરાચારી હતો. બ્રાહ્મણના કર્મો જેવા કે સ્નાન, સંધ્યા, પૂજા, ઉપાસના વગેરે તે કરતો નહીં. તે ભવૈયાઓ સાથે રહી વાજા વગાડતો, ગાતો અને નાચતો. તેની પત્નીનું નામ અરુણા હતું. તે પણ વ્યભિચારી હતી. તેની પત્ની અરુણાએ પોતાના માર્ગમાં અંતરાય લાગતા પિંગળને મારી નાખ્યો. પિંગળ યમલોકમાં ગયો અને ત્યાં કેટલોક સમય નરકયાતમાં ભોગવ્યા પછી ગિદ્ધ થયો. સમય જતાં અરુણાને ભગંદર નામનો રોગ લાગુ પડ્યો. તે છેવટે મરણ પામી. તે પણ યમલોકમાં કેટલો સમય યાતના ભોગવી સુગ્રી બની. એક દિવસ સુગ્રી ગિદ્ધની નજરે ચડી. ગિદ્ધને પુનર્જન્મનું સ્મરણ થતાં તે સુગ્રીને મારવા ખસી આવી. આથી સુગ્રી નાઠી. છેવટે ગિદ્ધે સુગ્રીને મારી નાખી. બીજી બાજુ ગિદ્ધને શિકારીએ જોયો એટલે તેણે બાણ વડે તેનો અંત લાવ્યો. નસીબ જોગે આ બંનેના હાડકાં એક મનુષ્યની ખોપરીમાં જઈને પડ્યા. યમદૂતોએ બંનેને યમરાજ પાસે લઈ ગયા. યમરાજે આ બંનેને કહ્યું કે તમે બંને તો પાપી છો, પણ તમારા હાડકાં બ્રહ્મ જ્ઞાની છે. મહારાજની ખોપરીમાં પડવાથી તમારા પાપનો નાશ થાય છે. આ બ્રહ્મજ્ઞાની મહારાજ નિત્ય ગીતાજીના 5મા અધ્યાયનો પાઠ કરતા હોવાથી તેના પુણ્ય પડે તમારો ઉદ્ધાર થયો છે. થોડી વારમાં વિમાન આવ્યું અને તેમાં બેસી પિંગળ અને અરુણા વૈકુંઠમાં ગયા. ઇતિ શ્રી દેવાખંડે બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ નામનો સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.